નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। હિન્દુ ધર્મના શ્રાવણ માસની પૂર્ણાહુતિના પાવન અવસરને યાદગાર બનાવવા માટે મોડાસાની જાણીતી શ્રી કે.એન. શાહ હાઈસ્કૂલ દ્વારા દર વર્ષે શિક્ષક સ્ટાફ દ્વારા ભવ્ય ભોજન પ્રસાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત 1800 થી વધુ ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને સમૂહ ભોજન કરાવવામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ શ્રાવણ માસની ઉજવણી કરી હતી, જેમાં સૌએ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક સહભાગિતા દર્શાવી હતી। આ પ્રસંગે શાળાના શિક્ષકો, આચાર્ય, ટ્રસ્ટીઓ તથા શાળા પ્રમુખની ઉપસ્થિતિ રહી। સૌએ સમૂહ ભોજનમાં જોડાઈને ધાર્મિક ભાવના સાથે સામાજિક એકતા, સહકાર અને માનવતાનો અનોખો સંદેશ આપ્યો હતો। શ્રાવણ માસ દરમિયાન અનેક ધાર્મિક અને સંસ્કાર આધારિત પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેના પરિપાક રૂપે આ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું। આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં માત્ર ધાર્મિક સંસ્કાર જ નહીં પરંતુ સામૂહિકતા, પરસ્પર એકતા અને માનવ મૂલ્યોના બીજ વાવવામાં આવ્યા હતા। મારું નામ રાઠોડ આંસી મુકેશભાઈ છે। હું શ્રી કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। આજ રોજ પવિત્ર માસ શ્રાવણની પૂર્ણાહુતિ નિમિત્તે અમારી શાળાની અંદર ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે। 1800 થી વધુ બાળકો આ ભોજન સમારંભનો લાભ ઉઠાવી રહ્યા છે। આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર શિક્ષણની સાથે ભોજનનું આયોજન એ ખૂબ મહત્વનું છે, તે માટે અમારી સ્કૂલમાં આજે ભોજન સમારંભ આયોજિત છે। નમસ્કાર, મારું નામ પ્રાર્થના ગોસ્વામી છે। હું શ્રી કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલની વિદ્યાર્થીની છું, ધોરણ 12 માં અભ્યાસ કરું છું। આજે હિન્દુ સંસ્કૃતિ મુજબ અમારી શાળામાં શ્રાવણ મહિનાના પૂર્ણાહુતિ પ્રસંગે એક ભોજન સમારોહ યોજવામાં આવ્યું હતું। સાહેબ, ખરેખર આ ભોજન સમારોહમાંથી શાળાના અમે દરેક વિદ્યાર્થીઓ આભારી છીએ, કારણ કે એ વિદ્યાર્થીઓ માટે આટલું વિચાર્યું તે બદલ અમે આભારી છીએ। અને સાથે સાથે શાળામાં શિક્ષણની સાથે સામૂહિક ભાવના રજૂ કરતું હોય તેવી એક આ સંસ્થા, જેનો અમે ખૂબ આભારી છીએ। આજે અમે પણ ભોજન લીધું, તેથી અમને પણ ખૂબ ખુશી થઈ અને તેથી અમે આભારી છીએ। અશોકભાઈ પ્રજાપતિ, કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલ। આજે શ્રાવણનો અંતિમ દિવસ છે। અમે છેલ્લા ઘણા સમયથી દર વર્ષે બાળકોને એક સમૂહ ભોજન કરાવીએ છીએ। એમાં સતત અમને મંડળ અને આચાર્ય શ્રી મનીષભાઈ જોશીનો ખૂબ સાથ સહકાર મળે છે। એમના માર્ગદર્શન હેઠળ આવું કાર્ય થાય છે દર વખતે। આનાથી બાળકોમાં એક ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય છે। આનાથી એક સમૂહ ભોજનની અને સમૂહ રહેવાની એક ભાવના પણ જાગૃત થાય છે। સ્વચ્છતાના ગુણો પણ શીખવવામાં આવે છે અને આનાથી એ લોકોનામાં ઘણા સંસ્કારોનું સિંચન થાય છે। એનો અમને ખૂબ આનંદ છે। આવી પ્રવૃત્તિ આ સિવાયની પ્રવૃત્તિઓ પણ આ શાળાની અંદર ઘણી બધી સમૂહની પ્રવૃત્તિઓ થતી હોય છે। બાળકો અન્નનો બગાડ ન કરે અને ખૂબ ઉત્તમ ભોજન અમે સમગ્ર સ્ટાફ ખૂબ મહેનતથી કરાવીએ છીએ અને એમને ખૂબ આનંદથી જમાડી અમે આનંદ મેળવીએ છીએ અને બાળકોને પણ આનંદ મેળવીએ છીએ। શ્રાવણ માસ દરમિયાન શાળામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહ્યા હતા, જ્યારે સમૂહ ભોજન સાથે માસની પૂર્ણાહુતિને યાદગાર બનાવી દેવામાં આવી હતી। આ અનોખી ઉજવણીથી માત્ર શ્રાવણ માસનું મહત્વ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓમાં ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને સમાજમાં એકતા જાળવવાની પ્રેરણા પણ પ્રસરવામાં આવી હતી। આ પ્રકારની ઉજવણીથી સમગ્ર સમાજમાં ભોજન સાથે સંસ્કારનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો છે। આવતી પેઢીને ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સહઅસ્તિત્વનું જીવંત પાઠ ભણાવે છે। ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શિવ ભક્તિમાં લીન થઈ દેવોના દેવ મહાદેવની હર હર મહાદેવના જયઘોષ સાથે આરાધના કરી શ્રાવણ માસની ભવ્ય ઉજવણી કરી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। હર હર મહાદેવ। હું મનીષ જોશી, પ્રિન્સિપાલ કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલ મોડાસા। આજરોજ શ્રાવણ મહિનાના અંતિમ દિવસે શનિવારે અમે અમારી શાળાના બાળકોને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શ્રાવણ માસનું ભોજન એટલે કે ભોજન પ્રસાદી એની આજે શાળાના બાળકો માટે વ્યવસ્થા કરેલ છે। આ વ્યવસ્થા અમારા સ્ટાફ દ્વારા કરવામાં આવેલી છે। સ્ટાફ મિત્રો ખૂબ ઉત્સાહપૂર્વક ગઈકાલથી જ આ રસોડાના કામમાં લાગેલા હતા। આજે પણ ખૂબ ઉત્સાહપૂર્વક સ્ટાફ મિત્રો અને વ્યવસ્થામાં જોડાયેલા સૌ બાળકો સવારથી હોશભેર આ કાર્યમાં જોડાયા છે। આ માટે હું અમારા સમગ્ર સ્ટાફને અભિનંદન પણ આપું છું અને આભાર પણ માનું છું। સાથે સાથે આ કાર્ય માટે સતત અમારી સાથે અને પડખે રહેતા અમારા પ્રભારી માન્ય શ્રી પંકજભાઈ બુટાલા, ઉપપ્રમુખ શ્રી મોડાસા કરણી મંડળ અને અમારા પ્રમુખ શ્રી બિપિન કુમાર શાહ
એમનો સતત અમને માર્ગદર્શન મળતું રહ્યું છે. પંકજ કાકા નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ એ સતત ગઈકાલે પણ અમારી સાથે હતા. આજે હોસ્પિટલમાં એડમિટ હોવા છતાં પણ સવારે ફોન કરીને આ કાર્યક્રમ માટે અમને શુભેચ્છા પાઠવી છે. એટલે આ તબક્કે પંકજ કાકા અને એમની સાથે જોડાયેલા સૌ મિત્રોનો હું આભાર માનું છું. આ પ્રોગ્રામ કોઈ પ્રોગ્રામ કે નથી, આ બાળકો સાથેનો એક આનંદનો અમે પ્રસંગ માણી રહ્યા છીએ અને એનો અમને સૌને ખૂબ ખૂબ આનંદ છે. અમારા સમગ્ર સ્ટાફને એનો ખૂબ આનંદ છે. થેન્ક યુ. બોલો. મારું નામ ડાબી નૂતન પ્રવીણભાઈ. હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું, કોમર્સ પ્રવાહમાં. આજે સ્ટાફ મિત્રો દ્વારા અમારી શાળામાં કેએન શાહ હાઈસ્કૂલમાં ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. તે નિમિત્ત શ્રાવણ માસની પૂર્ણતિથિ રૂપે અમને શાળામાં હું પીરસવા માટે રહી તે બદલ અમને ખૂબ ખૂબ આનંદ આવ્યો. તે બદલ